ખ્રિસ્ત ઈસુના નામમાં હું રમેશ તથા રૂથ આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ. પિતા બાપનો પુષ્કળ આભાર કે આપણા જીવનમાં આજે એક આ નવો દિવસ આપ્યો. આજના દિવસને માટે જોઈતા સગળા સારા વાના પણ પિતા બાપ તેમના અખૂટ ભંડારમાંથી પૂરા પાડે છે. આ સગળી બાબતો માટે અમે તમારો આભાર તો ઉપકાર માને છે બાપ. વિશેષ આજની આ સમય, આજની આ ઘડી, આજની આ તક આપી છે કે અમે તમારા પવિત્ર વચનો વાંચી શકીએ, સાંભળી શકીએ. તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આજના દિવસના જે વચનો આપણે વાંચવાના છીએ તે યહોશુઆનું પુસ્તક છે અને તેનો 9મો અધ્યાય, તેનું આજે આપણે વાંચન કરવાના છે. પિતા બાપ, આ વાંચન વાંચવાને માટે, સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર કરવાનું પણ ન ભૂલશો. તમારી એક લાઈક અને એક શેર અમારા આ કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે. પ્લીઝ તેને લાઈક કરો. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 6થું પુસ્તક યહોશુઆનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય. અને યર્દન પારના જે સર્વ રાજાઓ પહાડી પ્રદેશમાં તથા નીચાણના પ્રદેશમાં તથા મહાસમુદ્રના લબાનોનની સામેના આખા કાંઠા પર રહેતા હતા, એટલે હિત્તીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવીઓ તથા યબૂસીઓ, તેઓએ જ્યારે સાંભળ્યું ત્યારે એમ થયું કે તેઓ એક સંપ કરીને યહોશુઆની સામે ને ઇઝરાયેલી લોકોની સામે યુદ્ધ કરવા ભેગા થયા. પણ યહોશુઆએ યરીખોના તથા આઈના જે હાલ કર્યા હતા તે વિશે ગિબિયોનના રહેવાસીઓએ સાંભળ્યું. ત્યારે તેઓએ પણ કપટ કર્યું ને ભાથું તૈયાર કરીને તેઓએ પોતાના ગધેડા પર જૂની ગુણપાટો ને દ્રાક્ષારસની જૂની ને ફાટેલી ને થીગડા મારેલી મશકો લાદી અને પોતાના પગોમાં જૂના ને થીગડા મારેલા પગરખા ને પોતાના અંગ પર જૂના વસ્ત્રો પહેરી લીધા. અને તેઓના ભાથાની બધી રોટલી સુકાઈને ફુગાઈ ગયેલી હતી. અને ગિલગાલ આગળની છાવણીમાં યહોશુઆની પાસે આવીને તેઓએ તેને તથા ઇઝરાયેલના માણસોને કહ્યું, અમે દૂર દેશથી આવ્યા છીએ, એ માટે હવે તમે અમારી સાથે કોલ કરાર કરો. પણ ઇઝરાયેલના માણસોએ હિવીઓને કહ્યું, કદાચ તમે અમારા દેશમાં રહેતા હો તો અમે તમારી સાથે કોલ કરાર સી રીતે કરીએ? અને તેઓએ યહોશુઆને કહ્યું, અમે તો તારા દાસ છીએ. અને યહોશુઆએ તેઓને કહ્યું, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? અને તેઓએ તેને કહ્યું, તારા ઈશ્વર યહોવાના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ. તેમ કે તેમની કીર્તિ ને તેમણે મિસરમાં જે કર્યું તે સર્વ અમે સાંભળ્યું છે. વળી યર્દન પારના અમોરીઓના 2 રાજા, એટલે હેશબોનનો રાજા સિહોન ને આસ્તારોથમાં રહેનાર બાશાનનો રાજા ઓગ, તેઓને તેમણે જે કર્યું તે પણ અમે સાંભળ્યું છે. એ માટે અમારા વડીલો તથા અમારા દેશના સર્વ રહેવાસીઓએ અમને એમ કહ્યું, મુસાફરીને માટે તમારા હાથમાં ભાથું લઈને તેઓને મળવા જાઓ ને તેઓને કહો, અમે તમારા દાસ છીએ અને હવે તમે અમારી સાથે કોલ કરાર કરો. અમે તમારી પાસે આવવા નીકળ્યા તે દિવસે આ અમારી રોટલી અમારા ભાથાને માટે
અમે અમારા ઘરમાંથી ઊની લીધી હતી, પણ જુઓ હવે તે સુકાઈને ફુગાઈ ગઈ છે, અને દ્રાક્ષારસની આ મશકો જે અમે ભરી હતી એ નવી જ હતી, પણ જુઓ હવે તે ફાટી ગઈ છે, અને આ અમારા વસ્ત્રો ને અમારા પગરખા ઘણી લાંબી મુસાફરીથી જૂના થઈ ગયા છે. અને ઇઝરાયેલી માણસોએ તેઓના ભાથામાંથી કંઈક લીધું ને યહોવાની સલાહ લીધી નહીં. અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી ને તેઓની સાથે કરાર કર્યો. અને લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી. અને તેઓની સાથે કરાર કર્યા પછી ત્રીજે દિવસે એમ થયું કે તેઓએ સાંભળ્યું કે તેઓ અમારા પડોશી ને અમારી મધ્યે રહેનારા જ છે. અને ઇઝરાયેલી લોકો ચાલી નીકળીને ત્રીજે દિવસે તેઓના નગરોમાં પહોંચ્યા. હવે તેઓના નગરો તો ગિબ્યોન ને કફીરા ને બેરોથ ને કિર્યાત યારીમ હતા. અને ઇઝરાયેલીઓએ તેઓને મારી નાખ્યા નહીં, કેમ કે સમુદાયના લોકોના આગેવાનોએ તેઓની આગળ યહોવાના એટલે ઇઝરાયેલના ઈશ્વરની પ્રતિજ્ઞા લીધી હતી. તેથી લોકોના સમુદાયે આગેવાનોની વિરુદ્ધ કચકચ કરી. અને સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, અમે તેઓની આગળ યહોવાના એટલે ઇઝરાયેલના ઈશ્વરને નામે પ્રતિજ્ઞા લીધી છે, માટે અમારાથી તો તેઓને આંગળી પણ ના અડકાડાય. આમ કરીને અમે તેઓને જીવતા રહેવા દઈએ, નહીં તો અમે તેઓની આગળ જે પ્રતિજ્ઞા લીધી છે તે કારણથી અમારા પર ઈશ્વરનો કોપ આવી પડે. અને આગેવાનોએ તેઓને કહ્યું, તેઓને જીવતા રહેવા દો, પણ એ શરતે કે તેઓ સમગ્ર પ્રજાને માટે લાકડા કાપનારા ને પાણી ભરનારા થાય, જેમ આગેવાનોએ તેઓને કહ્યું હતું તેમ. અને યહોશુઆએ તેઓને બોલાવીને એમ કહ્યું, તમે અમારામાં રહો છો, તેમ છતાં અમે તમારાથી ઘણે દૂરના છીએ એમ કહીને તમે અમને કેમ ઠગ્યા? તો હવે તમે શાપિત થયા છો, ને તમારામાંનો કોઈ પણ દાસ થયા વગર એટલે મારા ઈશ્વરના ઘરમાં લાકડા કાપનાર તેમજ પાણી ભરનાર થયા વગર રહેશે નહીં. અને તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો, તમારે લીધે અમારા જીવને માટે અમને ઘણો ભય હતો, તેથી અમે આ કામ કર્યું છે. કેમ કે આખો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો નાશ કરવાની જે આજ્ઞા તારા ઈશ્વર યહોવાએ તેમના સેવક મૂસાને આપી હતી તે નિશ્ચય તારા દાસોના સાંભળવામાં આવી છે. અને હવે અમે તારા હાથમાં છીએ, તને જે સારું તથા વ્યાજબી લાગે તે કર. તેથી તેઓને તે પ્રમાણે કરીને તેણે તેઓને ઇઝરાયેલી લોકોના હાથમાંથી છોડાવ્યા, એટલે તેઓએ તેઓને મારી નાખ્યા નહીં. અને તે દિવસે ઇઝરાયેલી લોકોને માટે તથા જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં તેની વેદીને માટે યહોશુઆએ તેઓને લાકડા ફાડનારા તથા પાણી ભરનારા ઠરાવ્યા. અને આ સુધી તેમ જ છે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી પરમ ઊંચામાં દેવ, તમને બાપુ શાન હા પ્રભુ પિતા, એવું તમારા દૂતો કે થાકતા નહીં હોય તારે એવા અમારા પ્રેમાળ મહાન પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારું રક્ષણ કરો છો, 7 વર્ષ સંભાળો છો, અમારા જીવનમાં નવીન દિવસ તમે ઉમેરી આપ્યો.
એ સર્વન માટે બાપ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. વિશેષ આભાર માનીએ છીએ કે જે બાઇબલ વાંચવાનું પ્રભુ તમારા જે જીવન વચનો પ્રભુ તમે અમને આપ્યા છે અને વાંચવાને પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો છો. ત્યારે બાપ અમે તમારો આભાર માને છે. આ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આવવા દેવું. જે લોકો આ વચનો સાંભળે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, અને એ લોકોને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી પહોંચો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા, પણ સર્વને તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી ગયેલ તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. સેજલબેનને પણ જે કંઈ શરદી ખાંસી તાવ છે ત્યારે પ્રભુ પિતા તમે સારું કરી દેજો. આશીષભાઈને સાજાપણું આપી એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા ઘણા આત્માઓ તમારે ગમ ફરે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં લડે છે, તોફાન છે, વરસાદ છે, પવન છે પ્રભુ, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે બાપ અમે સર્વ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ આજીજી કે બાપ આ બધું શાંત કરો અને સારું કરો. ઇઝરાયલમાં જે કંઈ યુદ્ધ ચાલે છે પ્રભુ એ યુદ્ધને પણ પ્રભુ તમે શાંત કરો અને ત્યાંના લોકોને પણ બાપ તમે બચાવો અને સહાય અને મદદ કરો. એ તો પાછળ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. તમારું આવું ખૂબ જ નજીક છે બાપ. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, ત્યારે તમે આવવાના ત્યારે બાપ અમે તૈયાર રહી એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો પ્રભુ. અમે સારા કામોથી પ્રભુ અને કોઈનું ખરાબ ન કરી પણ દરેકનું પ્રભુ સારું કર્યું ભલું ઈચ્છે એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. અમને સાચવો છો, સંભાળો છો, રક્ષણ કરો છો. એ સરળ માટે તમને ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. ફરીને મેં મળીએ ત્યાં સુધી બાપ તમે અમારી સાથેને પાસે રહેજો. અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાજારી જે કાલવરીના વધુ સ્તંભ બિંધાયા દટાયા કૃષ્ય જળાયના ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા એવા તમારા દીકરાના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.